ખેડબ્રહ્મા કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસના આરોપીના મંજૂર કરેલા રિમાન્ડ રદ કરતી ઈડર સેશન કોર્ટ. રાજ્યમાં ચેક રિટર્ન કેસને લઈને અનેક બનાવો બનતા હોય છે, જેમાં આરોપીઓને પોલીસ ફરિયાદના આધારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી કેસ નોટિસ બોર્ડ પર આવ્યા બાદ કેસની કોર્ટના ન્યાયાધીશ મારફતે સજાનું જજમેન્ટ હુકમ કરવામાં આવ્યો હોય છે. પણ આ કોર્ટ દ્વારા કરવામાં આવેલા હુકમને બીજી સેશન કોર્ટ દ્વારા કરવામાં આવેલા હુકમને રદ કરવામાં આવ્યો. પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સેશન કોર્ટ દ્વારા ક્રિમિનલ કેસ નંબર 1137/2023ની ફરિયાદી વિજયરાજસિંહ ધનેસિંહ વાઘેલા નાવના ગૌરવ નારાયણ મેઘવાલ સામે 6,50,000 રૂપિયાનો ચેક નો એકતરફી હુકમ કરેલ છે, જે હુકમથી નારાજ થયેલા ઈડર સેશન કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટ ક્રિમિનલ નંબર 43/2024થી કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી, જેમાં વકીલ નયન સુથાર એપેલેન્ટ ગોવરજી નારાયણજી મેઘવાલ તરફેણના વકીલ તરીકે હાજર થઈને તમામ પુરાવા અને દલીલો દ્વારા કોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ રજૂ કરેલા સેશન કોર્ટ ઈડરના ન્યાયાધીશે ખેડબ્રહ્મા કોર્ટનો કરવામાં આવેલા રિમાન્ડ હુકમને ઈડર સેશન કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા.